સત્તાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં કરોડોની ગોલ્ડ ડાયમંડ છેતરપિંડીનો પર્દાફાશ। અમદાવાદમાં કરોડોની ગોલ્ડ ડાયમંડ છેતરપિંડીનો પર્દાફાશ। જમીન મકાન અને ગોલ્ડમાં મોટા પાયે વેપાર કરતા હોવાનું જણાવી જ્વેલર્સ સાથે છેતરપિંડી। અલગ અલગ જ્વેલર્સ પાસેથી કરોડો રૂપિયાના સોના હીરાના દાગીના મેળવી પરત ન આપ્યાનો આરોપ। આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા 4 આરોપીઓની ધરપકડ। રૂપિયા 4.45 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં કાર્યવાહી। અનિલ ભીમાભાઈ વિમાણી, વિમ્મી અનિલભાઈ વિમાણી, વેદાંત અનિલભાઈ વિમાણી અને શિવમ ગઢવી ઝડપાયા। સમગ્ર મામલે વધુ તપાસ શરૂ અને આરોપી રાજવી અનિલભાઈ વિમાણીની શોધખોળ ચાલુ। આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે અનિલ વિભાણી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। આ અનિલ વિભાણી વિરુદ્ધમાં અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને પ્રેસના માધ્યમથી આ આરોપી પકડાયેલો છે તેની માહિતી મળતા અન્ય ભોગ બનનારાઓ પણ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસે આવેલા હતા અને આ કામે જે ફરિયાદી છે તે પોતે ઝવેરી જ્વેલર્સ કરીને પોતાનો શોરૂમ ધરાવે છે તેમજ બીજા 3 સાહેદો પણ છે કે જેઓ પણ જ્વેલરીનો બિઝનેસ કરી રહ્યા છે। આ કામના ફરિયાદી જે છે એ ફરિયાદી અભિષેક ઝવેરી છે, જેની પાસેથી આ કામનો આરોપી અનિલ વિભાણી, તેની પત્ની વિમ્મી, તેની દીકરી રાજવી, તેનો દીકરો વેદાંત અને આ જે દીકરી છે રાજવી તેનો પતિ જે છે આ બધાએ ભેગા થઈ અને કાવતરું રચી અને વેપારીઓ જે જ્વેલરીના વેપારી છે તે લોકોને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના કુલ 4.45 લાખ રૂપિયાના મેળવી લીધા અને તેને સામે જે એમને વળતર આપવાનું હતું તો તેઓએ પોતાની પોતે બહુ મોટા બિલ્ડર છે, જમીન લેવેચનું મોટું કામ કરે છે, તેઓ ઝાંસો આપી વિશ્વાસમાં લઈ અને આ દાગીના લઈ અને રૂપિયા તેઓને ચૂકવેલા નથી। વારંવાર માગણી કરવા છતાં પણ એન કેન બહાના બનાવી આપતા ન હતા અને આ ગુનાના કામે ફરિયાદ લેવામાં આવેલી છે અને અનિલ વિભાણી, તેની દીકરી રાજવી ભાગી ગયેલ છે, તેનો દીકરો વેદાંત, તેની પત્ની વિમી અને જે જમાઈ છે શિવમ ગઢવી તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં આ 4 આરોપી રિમાન્ડ ઉપર છે અને ગુનાની વધુ તપાસ ચાલુ છે। આ લોકોએ જે પૈસા લીધા, દાગીના લીધા, એની સામે કેટલું વળતર આપવાનું કીધું હતું, કેટલા સમયમાં કેટલા આપવાના કીધા? તે લોકોએ પોતે જમીન લે વેચનું ખૂબ મોટું કામ છે એટલે શરૂઆતમાં થોડા પૈસા આપી વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ મોટા પ્રમાણમાં સોનું ખરીદી અને આ કામના જે ફરિયાદીઓ છે, ભોગ બનનાર છે, એ લોકોને પૈસા ચૂકવેલા ન હતા અને પોતાનું પેમેન્ટ આવે છે, જમીન વેચાય છે, કમિશન આવે છે એવી વાતો કરી અને તેઓને સાથે ચીટિંગ કરેલાનું જણાઈ આવ્યું છે। કેટલા જે દાગીના છે એની સામે જે 1.5 કરોડની કિંમત છે, 4.45 એની સામે કેટલું આપવાનું, કેટલું કમિશન દર મહિને કે દર વર્ષે કઈ રીતે આપવાનું? આ માણસે કીધું હતું કે મારી પાસે જેમ જેમ સગવડ થશે એ પ્રમાણે હું તમને પૈસા આપી દઈશ અને 3 મહિનાની અંદર જ પૈસા ચૂકવી દેવાનો ભરોસો આપેલો હતો, પરંતુ 15 દિવસમાં આપી દઉં છું, 20 દિવસમાં આપી દઉં છું એ રીતે બહાના બનાવી અને પૈસા એણે આપેલા નથી। આરોપી સામે કુલ 11 જેટલી ફરિયાદો છે। આ અગાઉ જે ચીટિંગ કુલ કેટલા કરોડનું આને ચીટિંગ કરી નાખ્યો છે આખા ગુજરાતમાં? આ કામનો જે આરોપી છે અનિલ વિભાણી, એણે અગાઉ આપણા ત્યાં ફરિયાદ દાખલ થઈ હતી, એની 3 કરોડની ફરિયાદ છે, આ રીએ 4.5 કરોડની જેટલી છે, બીજી પણ સરખેજમાં પણ દાખલ થયેલી છે એટલે એના વિરુદ્ધમાં કુલ આશરે 15 કરોડ રૂપિયાની ચીટિંગની ફરિયાદ દાખલ થયેલી છે અને હમણાં જ CID ક્રાઇમમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। સાહેબ, અનિલની અન્ય એક એવો પણ સામે આવી છે, સરકારી અધિકારીઓ સાથે ઊંચી ઓળખાણ કરીને લોકોના પૈસા ફસાયા હોય તે કઢાવી આપવાની લાલચ આપતો હતો। આપણા ત્યાં પણ અગાઉ આ પ્રકારની ફરિયાદ દાખલ થઈ। આ સિવાય અન્ય કોઈ એમો એની સામે આવી છે કે મને આ કેસમાં જે ગોલ્ડ લીધું હતું તો એ શું કહીને લીધું હતું? એ જ પ્રમાણે કે પોતે ખૂબ મોટો બિલ્ડર છે, જમીન લેવેચનું ખૂબ મોટું કામ છે, બધા જ અધિકારીઓ અને સારા ઉદ્યોગપતિઓના પોતે સંપર્કમાં છે, એને લાઈફસ્ટાઈલ સારી રીતે જીવવાની આદત કેળવી રાખી હતી ચીટિંગ કરેલા પૈસાથી અને પોતાની પર્સનાલિટી એવી રીતે તૈયાર કરે કે સામેવાળો જ્યારે જ્વેલર્સવાળો હોય કે અન્ય કોઈ પણ માણસ હોય તો તેની વાગછટામાં અને તેની વ્યક્તિત્વથી અંજાઈ જાય અને ત્યારબાદ તે
આ રીતે તેને વિશ્વાસમાં લઈ અને તેની સાથે ચીટિંગ કર્યાનું જણાઈ આવે છે. સાહેબ મુદ્દામાલ કોઈ રિકવર થયો છે? આ ગુનામાં મુદ્દામાલ રિકવર નથી થયો, પરંતુ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો તેમાં લોકરો ચેક કરતાં આશરે 9 કરોડ રૂપિયાના દાગીના જે કબજે કરવામાં આવેલા હતા તેની અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવેલી છે. એટલે અગાઉ જે દાગીના મળ્યા હતા સર આ ભોગ બનનારાનો જ છે? એ દાગીના પણ એમાં સમાવેશ થાય છે અને અન્ય પણ એણે પોતાની દીકરીને પણ આપેલાનું જણાઈ આવે છે. સાહેબ આ લોકો આ ગુનામાં એની દીકરી અને અન્ય જે આરોપીઓ છે પતિ પત્ની છે એમનો શું રોલ હતો? જે એની દીકરી રાજવી, વેદાંત, વિમી અને એમના જમાઈ આ બધા ભેગા થઈ અને શોરૂમમાં ખરીદી કરવા જતા હતા અને બધા એકબીજાને ખૂબ મોટી મોટી વાતો, ઓળખાણ, આ છે વાઘછટા, એ રીતે સામેવાળા જે જ્વેલર્સવાળા છે એ લોકોને વિશ્વાસમાં લઈ અને વારાફરતી બધાએ દાગીના ખરીદેલા છે. સર દાગીનાની સામે આ લોકો ચેક બેક આપતા કે ખાલી પૈસા આપી દેશું એવું કહેતા? પૈસા આપી દેવાનું જ આશ્વાસન આપતા હતા.